ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે મધ્યપૂર્વમાં ફ્લાઇટ સેવા ખોરવાઈ ગઈ છે, જેમાં આણંદના 63 વર્ષીય ગીતાબેન પટેલ કુવૈત એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. અમેરિકા જવા નીકળેલા ગીતાબેન પટેલને એર સ્ટ્રાઇકની ભીતિ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે હોટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ આણંદના સાંસદ મિતેશ પટેલે તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી અને મદદની માંગણી કરી છે. સાંસદે ગીતાબેન સાથે વિડીયો કોલ પર વાતચીત કરી અને તેમની સ્થિતિ વિશે પણ જાણી અને પરિવાર ધીરજ રાખવા માટે કહ્યું છે. આપ સૌ જાણો છો કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને આણંદ જિલ્લાના ઘણા બધા અમેરિકા જતા હોય કે અમેરિકાથી આણંદ આવતા હોય પ્રવાસીઓ ફસાયેલા છે. ત્યારે એક મેં મારી ઓફિસનો હર્ષ પટેલનો હેલ્પલાઇન નંબર આપેલો છે અને આ હેલ્પલાઇન નંબર ઉપર એમના સગા સંબંધી હોય કે ત્યાં દુબઈથી કોઈ ફસાયેલા છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિડલ ઇસ્ટમાં ફસાયેલા છે, કુવૈત, દુબઈ કે ત્યાં પણ એ લોકો દરેક મારી ઓફિસ અથવા મારો કોન્ટેક્ટ કરે છે. સૌને નમ્ર વિનંતી છે કે આપ જ્યાં છો, જ્યાં પણ છો, હોટલમાં હોવ કે જ્યાં પણ છો, ત્યાં સેફ રહો.